લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રભાસ પાટણ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર એક ભાવસભર બ્લોગ પોસ્ટ કરી છે। જાન્યુઆરી 2026માં ગઝનીના મહમૂદ દ્વારા કરાયેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પીએમ મોદીએ આ વર્ષને સોમનાથ સ્વાભિમાન પર્વ નામ આપ્યું છે। પીએમ મોદીએ જણાવ્યું કે જો સોમનાથ જેવું મંદિર વારંવાર ધ્વસ્ત થયા બાદ પણ ફરીથી ઊભું થઈ શકે છે તો ભારત પણ પોતાની પ્રાચીન સમૃદ્ધિ અને ગૌરવ પાછું મેળવી શકે છે। સંયોગવશાત વર્ષ 2026માં સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પણ પૂર્ણ થાય છે। સોમનાથ મંદિર શાંતિ, વૈભવ અને સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાનું પ્રતીક છે। સોમનાથની ઉંમર નક્કી કરવી મંદિરની તો મુશ્કેલ વાત છે, કારણ કે જ્યોતિર્લિંગની અંદર વેદોમાં ઉલ્લેખ છે કે સૌરાષ્ટ્રે સોમનાથમ છે, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યા મહાકાલમ, ઓમકારમ મમલેશ્વરમ। એટલે 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ જ સોમનાથ છે। ત્યારે આ એની ઉંમર નક્કી કરવી અઘરી છે। ત્યારે પણ હું એક વાત કહું કે પ્રથમ વખત આક્રાંતાઓએ જ્યારે હુમલો કર્યો હતો અને તે મંદિર ધ્વસ્ત થયા પછી, એ મંદિર ખંડિત થયા પછી મંદિરનો પુનર્જીવિત કર્યું હતું 2026માં। આજે 2026ની શરૂઆત છે, ત્યારે આ શરૂઆતના દિવસોમાં હું એમ કહું કે 1000 વર્ષ પૂર્ણ થાય છે આ વસ્તુનું। તો આ જ્યારે 1000 વર્ષ પૂર્ણ થાય તો જગતની અંદર સોમનું મતલબ ચંદ્ર છે, ને ચંદ્રનું કામ છે ધન, વૈભવ અને શાંતિ આપવું। એટલે આ શાંતિ જગતની અંદર આવે, કારણ કે ચંદ્ર માટે એમ પણ કહેવાય કે શશિનમ સોમમ સંભુરમુગડભૂષણમ। એટલે એ વિશ્વ શાંતિની ભાવના સાથે જ્યારે આ મંદિર પુનર્જીવિત કર્યું ને 1000 વર્ષ થતો હોય તો શિવજીને પ્રાર્થના કરીએ કે લોક કલ્યાણની ભાવના, સનાતન પોતાના કલ્યાણની વાત નથી કરતું, એક ધર્મની કલ્યાણની વાત નથી કરતું, પણ જગતના કલ્યાણની વાત કરીએ છીએ કે જગતમાં જ્યારે અત્યારની પરિસ્થિતિમાં ભિન્ન ભિન્ન યુદ્ધ થતા હોય, બધા દેશોમાં વિદ્રોહની પ્રક્રિયાઓ હોય, ત્યારે જગતમાં શાંતિ અને સુખ વૈભવ વધે। અને સાથે સાથે એ પણ પ્રાર્થના કરીએ કે આજે જગત જે રસ્તે જઈ રહ્યું છે તેમાંથી પાછું વળી લોકો સહૃદય ને ભાઈ ભાઈના જીવથી જીવે। આ જ એક પ્રાર્થના સાથે અસ્તુ।